તો બીજી તરફ વડોદરામાં પ્રેમ સંબંધમાં અવરોધ બની રહેલા પિતાને દૂર કરવા માટે સગી દીકરીએ જ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને કરુણ હત્યા કરવાની આ ચોંકાવનારી ઘટના વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે સામે આવી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક પિતા પોતાની દીકરીના પ્રેમ સંબંધનો વિરોધ કરતા હતા અને આ બાબતે જ ઘર આંગણે અવારનવાર ઝઘડાઓ થતા હતા। ત્યારે આ દીકરીએ પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા પિતાએ તેને કડક મનાઈ કરી હતી અને જેનાથી નારાજ બની સગી દીકરીએ જ પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને પિતાને મોતના ઘાટ ઉતારી દેવાનો સાજિશ ઘડી કાઢ્યો। ઘટનાના દિવસે આરોપીઓએ યોજના મુજબ પિતાને એકાંત સ્થળે લઈ જઈ ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બાદમાં આરોપીઓએ હત્યાને અકસ્માત કે અન્ય કારણ તરીકે દર્શાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો। પોલીસે સગી દીકરી, તેના પ્રેમી અને મિત્રને ઝડપી લઈ પૂછપરછ કરતા ગુનાનો સ્વીકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ સમાજમાં સંબંધો અને સંસ્કાર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। સગી દીકરી દ્વારા પિતાની હત્યા જેવી ઘટનાથી લોકોમાં રોષ અને શોકની લાગણી પણ વ્યાપી ગઈ છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। મર્ડરનો બનાવ બન્યો છે, જેની અંદર વિક્ટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી। ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી 2 અક્યુઝની ધરપકડ થઈ છે, જેની અંદર મુખ્ય અક્યુઝ રંજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે। આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો વિક્ટિમ છે એમની ડોટર સાથે આ રંજીત ગજેન્દ્ર વાઘેલા ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનું કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી। આ જો મર્ડર થયો છે એના 2 દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં, બટ એમની મધર જાગી ગઈ હતી। તો 2 દિવસ અગાઉ આ કૃત્ય થયો નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યું છે। હા, તો આ જો પ્રેમ પ્રકરણ છે એના વિરુદ્ધમાં એમના ફાધર હતા। એમના આ જો છે પોતાની દીકરી અને પોતાની વાઈફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહારથી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જ્યારે મર્ડર થયું છે ત્યારે એ જો દીકરી છે એ પોતે બારીમાંથી એ જોતી હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું છે કે આ સમગ્ર મર્ડરની અંદર આ આખું પ્લાનિંગ કોનું હતું, કોનું આખું માઇન્ડ હતું, કેવી રીતે આ પ્લાન કરી? આ જો પ્લાનિંગ છે આ જો સગેર વયની એમની દીકરી છે એમનું અને મુખ્ય આરોપી રંજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રંજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાસી જશે। એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ પિલ્સનું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી ખરીદી કરી છે અને કેવી રીતે આ લોકોએ આ આઈડિયો લીધું છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુ। કેટલા વાગે મર્ડર થયું, કેવી રીતના હથિયાર ઉપયોગ કરવામાં આવ્યો? રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ મર્ડર કરવામાં આવ્યું છે અને એની જો છે એક ચાકુથી આ મર્ડરને પાર પાડ્યું છે। ટોટલ 3 જેટલા સ્ટેબિંગના વુન્ડ્સ છે વિક્ટિમના ચેસ્ટના ભાગ ઉપર, છાતીના ભાગ ઉપર અને એવી રીતે આ મર્ડરનું અંજામ આપવામાં આવ્યું છે। મધર જો છે તે દીકરીની સાથે જ એ ઓરડીની અંદર જ ઊંઘેલી હતી, બટ કેમ કે મધરે આ સ્લીપિંગ પિલ્સ આપેલી હતી તો એ ઊંઘમાંથી એ ઉઠી નથી શક્યા હતા। આ જો રંજીત છે તે છૂટક મજૂરીનું કામ કરી રહ્યો છે। જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી
ત્યારે તમામ શકમંદ ઇન્ડિવિજ્યુઅલ્સને, પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટને સીસીટીવી કેમેરાને અને મોબાઈલ ફોનની પોલીસે તાત્કાલિક તજવીજ કરી અને એમનાથી ક્લુ મળતા પોલીસે આ રંજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને જો જરૂરી પુરાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ જો છે છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું તે જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી. 2 દિવસ અગાઉ પણ આ અટેમ્પ્ટ થયો હતો અને એ પહેલાં પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોળી ઘોલેલી હતી, બટ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવામાં આવ્યું નહીં. એ અત્યારે એની તજવીજ હાલ ચાલુમાં છે. મારી નાખવા પાછળનું શું કારણ હતું? કે આડી રૂપ હતા, એના ફાધર વિરોધ કરી રહ્યા હતા, શું કારણ શું હતું એના? હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોબોરેટિવ એવિડન્સીસ પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તો હું તારા સાથે ભાગી જશું એવી રીતેની હકીકત બતાવીને આ મર્ડર કર્યું છે.